फिर हुआ जाकी सब दूनी राह देखत। आ निजनाम એટલે કોઈ મંત્ર નહીં, નિજનામ એટલે બ્રહ્મવાણી, આખું નિજનામ 18,758 ચોપાઈઓ એ આખી નિજનામ. શું કહેવા માંગે છે? શું કહે છે રાજજી? ભાઈ આ વાણી ઉતરી એ પહેલા આ જગતમાં કોઈ શાસ્ત્રો આવેલા હતા? નહોતા આવેલા. વેદ તો સૌથી પહેલા આવ્યા, 18 પુરાણો પહેલા આવ્યા, 6 શાસ્ત્રો પહેલા આવ્યા, ભાગવત પહેલા આવી ગયું, ગીતા પહેલા આવી ગયું. આ વાણી આવી એ પહેલા આ જગતમાં કેટલાય શાસ્ત્રો આવેલા હતા. આ શું લઈને આવ્યા રાજજી? एते दिन त्रिलोक में होती बुद्ध सुपन, सो बुद्ध जी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. आ वाणी आ जगत में अवतरित थई ए पहला आ संसार में सपनानी बुद्धिનું જ્ઞાન હતું. અને સપનાની બુદ્ધિનું જ્ઞાન ક્યાં સુધી હોય? નિરાકાર. राज्य શું લઈ આવ્યા? નિરાકાર કે પાર, તીન પાર કે બી પાર, આ એ લઈને આવ્યા. હવે આ તીન પાર કે ભી પાર તો ખરું, તો વધારે શું લાવ્યા આ વાણીમાં જે વેદમાં નથી, જે પુરાણોમાં નથી, જે શાસ્ત્રોમાં નથી, એવું આમાં શું લઈને આવ્યા? તો રાજ્ય પાછળ શૂટિંગ ચાલે છે, બેહો ને યાર. પાછળ શું ચાલી રહ્યું? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શું વધારાનું લઈને આવ્યા રાજ્યમાં? ધામ, સ્વરૂપ અને લીલા. ધામ શું છે? આ જગતથી પરે કોઈ અખંડ અવિનાશી ધામ છે? તો એ વાતની શાસ્ત્રોએ આજ સુધી કોઈ બતાવી શક્યું નહીં. વેદ આવ્યા કે પુરાણો આવ્યા એ બધાએ સ્વર્ગ અને વૈકુંઠ, વૈકુંઠ થી આગળ કોઈ જાણતું જ નહોતું કે આગળ કશું છે. તો વૈકુંઠ થી આગળ કઈ છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વૈકુંઠ થી આગળ કશું છે ખરું? શું? અક્ષર યોગમાયાનું બ્રહ્માંડ અને એથી પરે મારું અખંડ પરમધામ. જે વાતની આજ દિન સુધી સંસારમાં કોઈને ખબર નહોતી, એ વાત મારા સદગુરુ દેવચંદ્રજી મહારાજ આ જગતમાં પહેલી વાર લઈને આવ્યા. અને એ વાતનો સંદેશો આગળ મારા પ્રાણનાથજીએ આ વાણીના માધ્યમથી આપણા માટે આ જગતમાં મૂક્યો. ધામ શું છે? એ પ્રિયતમ અક્ષરાતીત પરબ્રહ્મનું સ્વરૂપ કેવું છે? અને એની લીલા શું છે? કરે છે શું? ભાઈ આપણે બધા આજે અહીંયા આગળ બેઠા છીએ, ઠીક છે, વાલજીભાઈની શ્રદ્ધાંજલિ માટે આવ્યા છીએ, પણ આ વાણી શાના માટે આવી? પૂજવા માટે? આ વાણી આપી શું કામ રાજજી આપણને? રૂમાલમાં લપેટ્યા કરો અને રોજ આરતીઓ કરો, એના માટે આવી? બોલીએ છે શું? એ સત્વાની મથકે લેવું જોઈએ કો સાર. આ મથકે એટલે શું? એના એક એક શબ્દને સમજીને, એક એક શબ્દને આત્મસાત કરીએ તો સમજ્યા કહેવાય, તો મથ્યા કહેવાય. બાકી જો આને ખાલી વાંચવા માટે કે માત્ર પૂજવા માટે જો ઉપયોગ કરીએ તો આ વાણી ઘરમાં આવેલી પણ કશા કામની નહીં. આપણો છોકરો મેડિકલમાં ભણવા મૂક્યો હોય, કાલે બેનમાં ડાક્ટરી ભણતી હતી, એના બાપા સરસ મજાની દવાખાનાની ચોપડીઓ બધી લઈ આપે ડોક્ટરી ભણવાની, અને પછી બેન રૂમાલમાં લપેટી અને કબાટમાં મૂકી અને રોજ 2 ટાઈમ આરતીઓ કરે તો ડાક્ટર થઈ જાય ને? થઈ જાય બેટા? શું કરવું પડે? ભણવું પડે, મથવું પડે, વાંચવું પડે. આપણે શું કર્યું? આપણે શું કર્યું?
લપેટી દીધી. એને સમજવાનો પ્રયાસ જ ન કર્યો. જ્યાં સુધી શબ્દનો સાર સમજમાં ના આવે ત્યાં સુધી ચોટ ના લાગે. આપણે માના કઈ બેઠા છીએ, આપણામાંથી કોઈ ઇંગ્લેન્ડ જાય, લંડન ગયા, પહોંચી ગયા આપણે, બરાબર, અંગ્રેજી આપણને આવડતી નથી. અહીંયા આગળ મસાલા ખાવાની, તમાકુ ખાવાની ટેવ છે, તો જ મહરી મોઢામાં મૂકી અને ટીકલેન પિચકારી મારી, તો પેલો શું કે છે? સ્ટુપિડ. સ્ટુપિડ એટલે શું? મૂર્ખ. ખબર નહીં પડતી, ના થૂંકાય. પણ આપણને ખબર નથી કે સ્ટુપિડ નો અર્થ શું, એટલે આપણે શું કહીએ એને? યસ, થેન્ક યુ. પેલો કે છે સ્ટુપિડ, મૂર્ખા, એટલે આપણે શું કહીએ એને? યસ, થેન્ક યુ. કારણ કે શબ્દની ખબર નથી. અને એ અહીંયા આગળ આવે, ટૂંકો ચડ્ડો પહેરીને ફરે, આપણે ક્યારે ગધેડા ખબર નહીં પડતી, ચડ્ડો પહેરી ના ફરાય તો કે યસ, થેન્ક યુ. એને આપણી ભાષા ખબર નથી, આપણને એની ભાષા ખબર નથી, તો થેન્ક યુ કહીએ. અમારા રાજ્યના શબ્દની ખબર ના પડે ને તો ખાલી ખાટી યસ થેન્ક યુ જ કર્યા કરીએ. આવો મોકો કોક વાર મળતો હોય, એ પણ આપણે ખોઈ બેસીએ છીએ. સવાર 9 વાગ્યાથી ઓમ જોઈ રહ્યો છું. હમણાં કોક આવે અને વાણી ચર્ચા સંભળાવું, હમણાં કોક આવે વાણી ચર્ચા સંભળાવું. કને સંભળાવું? આ પડદો ને આપણે પડી જ નથી. આ ઘેર રાજ્ય આવ્યા છે, આપણને કોઈ એની કિંમત, કોઈ કદર જ નથી. હોત તો લાગી ગયા હોત. સામાજિક અહંકારમાં લાગી પડ્યા છીએ, મોટાઈમાં લાગી પડ્યા છીએ. રાજ્યની પહેચાન કરવાની ફુરસદ જ નથી આપણને. તો એવા મસ્ત માયામાં મદ મસ્ત થઈને ચાલી રહ્યા છીએ કે હું કોણ છું એ જ શુદ્ધ નથી. અને ક્યાં ચાલી રહ્યા છીએ? એ જ જેમ દારૂડિયો દારૂ પીને નશામાં ધૂત થઈને ચાલતો હોય ને, કઈ શુદ્ધ બુદ્ધ વગરનો, એમ આપણે આ માયાની અહંકારની મસ્તીમાં શુદ્ધ બુદ્ધ ખોઈને નશામાં ચાલતા હોય ને એમ ચાલી રહ્યા છીએ. જાણે હું તો અહીંયા આગળ કાયમી વસવાટ કરવા આવ્યો છું. ગોખરવામાંથી મારે તો ક્યાંય જવાનું છે જ નહીં. આ કાયમી નિવાસ સ્થાન છે તમારું? ગોખરવા આપણું કાયમી નિવાસ સ્થાન છે? ના, આ કાયમી નિવાસ સ્થાન નથી, આ ટેમ્પરરી છે. અને ટેમ્પરરી માંથી કાયમી થવું હોય તો ક્યાં જવું પડશે? પરમધામ. નિજ નામ સોઈ જાહેર હુઆ, જાકી સબ દુની રાહ દેખત. અરે આખી દુનિયા તો છોડો, ત્રિદેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ, કઈ અવતાર, કઈ તીર્થંકર, કઈ પેગંબર, કઈ ઋષિ મુનિ, સતયુગ થી શાસ્ત્રોમાં મારા ધણીએ લખાવી દીધું હતું કે કલિયુગના અંતિમ સમયમાં એ પરબ્રહ્મ આ જગતમાં પ્રગટ થશે અને પોતાનું બ્રહ્મ જ્ઞાન લઈને પ્રગટ થશે. એ બ્રહ્મ જ્ઞાન જે આત્મસાત કરશે એ ભવસાગર થી પાર. પ્રણામ પ્રણામ. બેજો દાદા, બેજો. મારા પ્રાણનાથ શું કે છે? એ બાની કે કારણે લોકોએ કેટલા કષ્ટ વેઠ્યા છે એ સમજાવે છે. વેદ વખતથી, સતયુગ વખતથી તપ કર્યા અને શું માંગ્યું? મેદી જમાના. મારો પ્રાણનાથ જયારે જગતમાં આવે એ દારો એ અમને પણ અવતાર લેવાનો મોકો મળજો, અમને એની બ્રહ્મવાણી મળજો, જેથી અમે ભવસાગર થી પાર થઈ જઈએ. એ બાની કે કારણે કઈ તિલ તિલ કટાવે દેહ. એ બાની કે કારણે કઈ ભૈરવ જંપાવે. એ બાની કે કારણે કઈ અગિન પીવે. એ બાની કે કારણે કઈ તપસન કરે. રાજ્ય કે છે આ બ્રહ્મ જ્ઞાન માટે કરી અને લોકોએ પોતાના દેહને તિલ તિલ, તિલ એટલે તલ, તલ તલ જેવડા ટુકડા કર્યા કે ક્યાંક અમને વાણી મળે. આ વાણીના માટે લોકોએ અગ્નિમાં જંપલાવ્યું. આ વાણીના કારણે આખી ઉંમર તપ કર્યું કે ક્યાંક અમને આ વાણીનો એક શબ્દ કાને પડે, પરબ્રહ્મની વાત મળી જાય, અમે ભવસાગર થી
પાર થઈ જઈએ. આપણે કેટલા કષ્ટ વેઠ્યા? કાંઈ નહીં. કેટલા તપ કર્યા? કાંઈ નહીં. આપણને કેવી મળી ગઈ? મફતમાં. આપણને મફતમાં મળી ગઈ. અને એટલા માટે મફતની કોઈ દારો કદર ના હોય, એટલે કદર નથી. આ કોણ છે? ચોપડી? આ ચોપડી છે? ના, મારા ધણીનું સ્વરૂપ છે. સાક્ષાત પરબ્રહ્મ આ વાણીની અંદર બેસી અને પોતાના સ્વરૂપની પહેચાન કરાવી રહ્યા છે. આ કોઈ કિતાબ નથી, આ કોઈ ગ્રંથ નથી, મારા રાજ્યનું સ્વરૂપ છે મારા સાથીઓ. અને એટલા માટે આપણે શું બોલીએ છીએ? સ્વરૂપ સાહેબ, સાહેબનું સ્વરૂપ. અને એમાં બેસીને કહે છે, જાકી સબદુની રાહ દેખત. આ બ્રહ્મ જ્ઞાનની આખી દુનિયા રાહ જોઈ રહી છે. અને આખી દુનિયા કમનસીબ છે કે જેને બ્રહ્મ જ્ઞાન નથી મળ્યું. અને આપણે નસીબદાર છીએ કે આપણને સહેજે પ્રાપ્ત થઈ ગયું. ધનીજી આપણને સામેથી આપણા ઘેર આવ્યા. કેમ? જાનકે મૂલધની અંગના અપની સોગરાએ હમારે. કેમ આપણા ઘેર આવ્યા? કઈ હગું થાય? રાજ્ય સાથે કઈ હગું થાય? કઈ ના થાય? વાહ, ધન્યવાદ પરમધામની આત્માઓ. આપણે રાજ્યને કઈ હગું ખરું? અહીં વાલજીભાઈ નું હગું ખરું? રાજ્યનું હગું ખરું? કઈ આપણે કઈ સંબંધ થાય? એટલા માટે રાજ્ય કે છે, જાનકે મૂલધની અંગના અપની. હે મારા ધની, તમે મને તમારી અંગના, તમારી આત્મ જાણીને મારા ઘેર આવ્યા છો. એકલા આવ્યા? સબ વિધ વતન સહિત પરમધામનો બધો ખજાનો લઈને આવ્યા. હવે પહેચાન થઈ જાય. મુક્ત દેશી બ્રહ્માંડ કો, આખા વિશ્વને મુક્તિ આપવા વાળા, આખા વિશ્વને અખંડ મુક્તિનો વરદાન આપવા વાળા આ એ બ્રહ્મ આત્મ સત. કોના પ્રતાપે? આ બ્રહ્માત્માઓ. કોણ છીએ આપણે? આપણે કોણ છીએ? હું તો ગોખરવાનો. આઈડેન્ટિટી શું છે આપણી? આપણી આઈડેન્ટિટી શું છે? આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એ આપણી આઈડેન્ટિટી છે? ના, એ આપણી આઈડેન્ટિટી નથી. એ તો આ શરીરની આઈડેન્ટિટી છે. અને આ શરીર છે એ હું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ શરીર છે એ હું નથી. તો હું કોણ છું? પહેલો પ્રશ્ન શું થાય? મેં કોણ? કયું ગામ? રમણલાલ. હું કોણ? રમણલાલ. કયા ગામનો? मैं कौन? कहां से आया? कहां है मेरो भरतार? કોણ છે મારો આત્માનો ધણી? આ પહેચાન કરવા માટે વાણી આવી. આપણે મિથ્યા અહંકારમાં પડી ગયા છીએ મારા સાથીઓ. જ્યાં સુધી મેં ખુદી નહીં મટે, આ તનની મેં ખુદી, આ શરીરની મેં ખુદી, શરીરનો અહંકાર જ્યાં સુધી એ નહીં છૂટે ત્યાં સુધી રાજ્યની પહેચાન ક્યારે પણ સંભવ જ નથી. આખી જિંદગી પૂરી થઈ જશે ને તો પણ કઈ પરિણામ ના મળે. હજુ પહેચાન જ નથી થઈ. રાજ્ય આપણા કઈ હગા થાય? આપણા શું હગા થાય? રાજ્ય આપણા શું સગા થાય ભાઈ? ધણી. તો શું કર્યું ધણી માટે? પહેચાન થઈ આપણને આપણા ધણીની? આપણને એટલા સમાચાર મળી ગયા કે આ મારી આત્માનો ધણી છે એવી પહેચાન થઈ ખરી આપણને? અને થઈ હોય તો ધણી માટે આપણે શું કર્યું એને પ્રાપ્ત કરવા માટે?
આ જગતમાં દીકરા દીકરીના લગ્ન થઈ જાય ને, હસ્તમેળાપ થઈ જાય એટલે ખબર પડે કે આજથી મારા દેહનો ધણી આ છે. ચોડીમાં 4 ફેરા ફરી લે, પેલો બ્રાહ્મણ હાથ મિરાવી દે એટલે ખબર પડી ગઈ કે હવે આજથી આ મારા દેહનો ધણી છે. તો આખી જિંદગી એની સાથે વિતાવે, એની સેવા કરે અને બધા જ કામ કરે. આપણને ખબર પડી કે મારી આત્માનો ધણી છે, અને ખબર પડી તો પછી આપણે શું કર્યું? આપણે કઈ કુરબાની કરવાની? કઈ નહીં, એ તો આવ્યા કરે. હું એ સમજાવવા માંગુ છું કે જયારે મારી આત્માનો ધણી મારા ઘેર આવ્યો છે તો મારા સાથીઓ એને ઓળખી લો. ભવસાગરથી પાર જીવન કલ્યાણ થઈ જશે. આ એના માટે આવ્યો છે, અને જેને કરવું હોય એના માટે. આ બધા માટે નથી પાછો. આ જગતમાં જેટલા માનવ છે, માણસો જેટલા છે, શું બધાની અંદર પરમધામની આત્મા છે? ના. ધીસ ઇઝ ફોર ચુઝેબલ પર્સન. આ પસંદગીની વ્યક્તિઓ માટે છે, નોટ ફોર એવરીવન. રાજ્ય બધાને એક કરવાયા કે જુદા પાડવાયા? બિલકુલ ખોટી વાત. ચાયણો લઈને આયા છે. હવે ઘઉં ચાડીએ ને, નાના વેવાળો પર નાની કાંકરીઓ જુદી પડી જાય, કચરું જુદું પડી જાય. પછી સહેજ મોટા વેવારો ચાડીએ કે ઝીણા દાણા હોય જુદા પડી જાય. મસ્ત મસ્ત સારા સારા દાણા હોય ને એ આપણે જુદા ભરી દઈએ. આખા જગતના શાસ્ત્રો કે છે કે આ સંસારમાં 3 પ્રકારની સૃષ્ટિ છે: બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. અને ત્રણેના ધામ જુદા, ત્રણનું અસ્તિત્વ જુદું. જીવ સૃષ્ટિ આ સંસારમાં જન્મી અને મરી, અહીંથી બની અહીં પેદા થયા, આ ચક્કરમાં ચાલુ ને ચાલુ. ઈશ્વરી સૃષ્ટિ જેને અક્ષર બ્રહ્મ સાથે સંબંધ છે. અને આપણે ખબર નથી. આપણે બોલો ભાઈ, જવાબ આપો હવે. આપણે બ્રહ્મ સૃષ્ટિ. ક્યાંથી? મારા પ્રિયતમ અક્ષરાતીતની અંગનાઓ છીએ. તો વાણી કોના માટે આવી? બોલો, રાજ્ય એક કરવાય કે જુદા પાડવાયા? આ ચાયણો લઈને આવ્યા છે. આ માત્ર બ્રહ્મ સૃષ્ટિઓ માટે જ લઈને આવ્યો છું કે છે. કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. દુનિયા ભલે આખી સાંભળે, અહીં ટોળું બેઠું છે, ગમે કે ના ગમે સાંભળવું તો પડશે. જશો ક્યાં? કાનમાં આંગળીઓ તો નાખી નથી દીધી. પૂમડા ભરીને આવ્યા છે કઈ? ના. અહીં સભામાં બેસી ગયા એટલે મને કે કમને સાંભળવું તો પડે જ. હવે ક્યાં જાઓ? પણ અંદર નહીં ઉતરે. એમ લાગશે કે ક્યારે પૂરું કરે ને ક્યારે ઉભા થઈ અહીંથી. હવે વાટ જ જોઈ રહ્યા છે. જોઈ રહ્યા છે ને? નથી જોઈ રહ્યા? જોઈ રહ્યા છીએ. ક્યારે પૂરું થાય? આ તો બોલ્યા કર મહારાજા. આ તો કેટલાય મહારાજા. આ એક નવાઈના થોડા આયા છે, બિલકુલ નવાઈના આયા છે. મગર પાક્કી એન્ટ્રી કરી લેજો. આ નવાઈના આયા છે. શું લઈને આયા છે? મારા રાજ્યનો સંદેશ. શું કે છે મારા રાજ્ય? સાંભળો હવે. હો મેરી સત આત્મા તુમ આવો ઘર સત ખસમ. શું કરવાયા છે? બોલાવા માટે. રાજ્ય શું કામ આવે? આજે વાતો નહીં કરશો પાછળ. બિલકુલ ના ગમે તો ઉભા થઈને જતા રહો. હું જ્યાં બેઠો ત્યાં એક બે શબ્દ કોઈના મોઢામાં ના નીકળવો જોઈએ. આટલું સમજાવું છું યાર. અક્કલ કેમ નથી ચાલતી? ફરી વાર સમજો. રાજ્ય શાના માટે આવ્યા છે આજે? આપણને તેડવા આવ્યા છે. હો મેરી સત આત્મા તુમ આવો ઘર સત ખસમ. એ મારી પરમધામની આત્માઓ, તમે ચાલો પાછા મારા ઘરે. હું તમને તેડવા આવ્યો છું.
જેને જવું હોય એના માટે, જે ત્યાંની છે એના માટે, જેને સંબંધ છે એના માટે. આ બધા માટે થોડું આવ્યું છે, આખા જગત માટે નથી. જે બ્રહ્મબુદ્ધિઓ છે, બ્રહ્મ સૃષ્ટિઓ છે, જેને રાજ્ય સાથે સંબંધ છે, એને તેડવા આવ્યા છે રાજજી. હો મેરી સત આત્મા तुम आवो घर सत खसम, नजर छोड़ोरी जूठ सुपन, आओ देखो सत वतन. राजी के सपना तरफनी नजर बदलो, आ दृष्टिकोण बदली नाखो, दुनिया ने जोवानी दृष्टि बदली नाखो, अने हवे पोताना स्व स्वरूप ने निरखो के आत्म स्वरूपे हूँ कोण छू, આપણી અપેક્ષાઓ શું છે. આપણે અહીંયા આગળ આવ્યા, પગે લાગીએ, મંદિરોમાં જઈએ, હે ને? આ મંદિરો શાના માટે બનાયા? આ મંદિરો શાના માટે બનાયા? પગે લાગવા. મંદિરોની આવશ્યકતા શી છે જીવનમાં? મંદિરમાં બે પ્રકારના ભિખારી હોય. એક મંદિરની બહાર બેસે અને બાળકો ખખડાવે, સમજાય? એટલે શું ગાય? ગરીબો કી સુનો वो तुम्हारी सुनेगा, तुम 1 पैसा दोगे वो 10 लाख देगा. શું બોલે છે બહાર બેઠો બેઠો? સમજાય છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર સાજી પેલો બહાર બેઠો છે એ એમ કે છે કે તમે મને 1 રૂપિયો આપો, પેલો તમને 10 લાખ આપશે. ભાઈ અંદર જઈને માગી લે તો પછી તું તો મારી પાસે રૂપિયો હું કામ માગે છે? સમજાય છે? પણ અંદર જઈને નહીં માગે, એને ખબર છે કે એ લોકો કશું નહીં હાલે. આપશે કોણ? આ લોભીઓ. આ લોભીઓ છે ને, એને ખબર છે કે આ રૂપિયો હોય કે ના લે પેલો મને 10 લાખ હાલશે, એટલે અંદર જઈને માગે. પાછું લાભી રૂપિયો તો આપીને આવ્યો છું, 10 લાખ લાય. શું કામ જઈએ છે મંદિરોમાં? સુંદર સાજી મંદિરોમાં જઈને આ દુનિયાની સાહેબી, દુનિયાના સુખ, દુનિયાનું ધન દોલત પ્રતિષ્ઠા પૈસો એ માગવાનું હોય તો એ માગવા માટે મંદિરો નથી. મનમાં એવી ચાહનાઓ લઈને મંદિર જતા હો, આપણે તે બાધાઓ રાખીએ ને પાછા કે રાજજી, પાછા અમે તો રાજ્યને માનીએ અને રાજ્યની બાધા રાખીએ કે રાજજી મારું આટલું કામ થશે તો હું કાલે નારિયેલ ફોડે કાં તો ભૂખડી મેલે, એટલે ભૂખ લાગી હોત મારું આટલું કામ કરજો, અને જો મારું કામ નહીં કરો તો ભૂખડી નહીં આલું, એ બી ગેરંટી પાછી, હે ને? એના એ લાલચી છે કે તમારી હુખડીને લાલચમાં આવી જાય તમારું કામ પતાવી દે, એવો માણસ છે? કોને ફોસલાવા નીકળ્યા છીએ? રાજ્યને ફોસલાવા નીકળ્યા છો? છેતરવા હિંડ્યા છો જગદીશને, એને છેતરો છો અને છેતરાઈ જશે. મહારાજી કહે તન કી જાને મન કી જાને, જાને દિલ કી ચોરી, वो साहेब से क्या छिपा जिसके हाथ में દોરી. અરે તમારા શ્વાસ શ્વાસ એના હાથમાં છે અને આપણે એને છેતરવા નીકળ્યા છીએ. આટલું મારું કામ નહીં કરે તો હુખડી નહીં આલું, તાર ઘેર રાખ ભાઈ, ના હાલતો. માગવું છે તો શું માગવું છે એની પાસે? અરે તું જ આવી જા, મારે તો તારી જરૂર છે. તારી બનાવેલી દુનિયા તારી પાસે રાખ, મને શું જોઈએ છે? અને એ આવી જાય તો એકલો આવે. બસ રાજ્ય એટલું તો કે છે કે મને માગી લો તો હું એકલો નહીં આવું, સબ વિધ વતન સહિત, બધું લઈને આવી જઈશ, પણ પેલા મને માગો. આપણે રાજ્યની જરૂર છે કે રાજ્યની બનાવેલી દુનિયાની જરૂર છે? અહીં તો મીઠું મીઠું બોલશો તો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે કોની જરૂર છે?
આપણે કોની જરૂર છે? રાજ્યની કે રાજ્યની બનાવેલી દુનિયાની? સાચે સાચું કહો છો? તો 9 વાગ્યાના આવી ગયા હોત અહીંયા આગળ. જુઠ્ઠું બોલવાની પાછું રાજ્ય આગળ આવીને, જુઠ્ઠું બોલવાની અહીંયા આવીને માત્ર રાજ્યની જરૂર છે. આયા કેટલા વાગે? 11:15. ભૂખ લાગી હતી રાજ્યની વાણી ચર્ચા સાંભળવાની? જાહેરાત નહોતી કરી ભાઈ કાલની કે સવારે 9:30 વાગે વાણી ચર્ચા છે? હવે કોની જરૂર હતી? બોલો. હવે રાજ્યની જરૂર હતી. જરૂર તો 9:30 આવી ગયા હોત અહીંયા આગળ. ભૂખ જ નથી આપણને રાજ્યની. આપણે જરૂર જ નથી. આ સંસારના અહંકારમાં એવા મદ મસ્ત થઈ ગયા છીએ ને કે આપણને રાજ્યની કોઈ આવશ્યકતા જ નથી. ચાલે છે ને એના વગર? ગાડી ચાલે છે ને આપણી? ક્યાં અટકી પડી છે? અટકી પડે દારો એની યાદ કરવાની. બીમાર થઈ જઈએ, કઈ કામ ના થાય એ દારો રાજ્ય આટલું કરી આલક બાપા, સારું નહીં? ગાંડો છે એટલે આપણે બોલાવતા હાથે આવી જાય અને કામ પતે, ગરજ સરી એટલે વૈદ વેરી. કામ પતે પછી રાજ્યની શું જરૂર આપણે? ના મારા સાથીઓ. હો મેરી સત આત્મા તુમ આવો ઘર સત ખસમ. મારો પ્રાણનાથ કહે છે, મારી પરમધામની આત્માઓ તમે ચાલો પાછા ઘેર આવી જાઓ. હું તમને તેડવા આવ્યો છું. આ બ્રહ્મ જ્ઞાન, આ વાણીના માધ્યમથી તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા આવ્યો છું કે આ દેહ છે એ તમે નથી. આ શરીર જે છે, આ શરીર છે હું છું. વાલજીભાઈ શરીરનું નામ હતું, એ તો રખ્યા થઈ ગયા. અંદર બેઠેલી આત્મા એ વાલજીભાઈ હતી ના. અને જેને સદેહે એટલે કે આજે રાજ્ય સાથેનો સંબંધ જોડી દીધો ને, આત્મ આજે જાગૃત થઈ જાય. કેવી રીતે થાય? તો રાજ્ય કે છે 3 વસ્તુ જોઈએ. વાણી મંથન, વાણી મંથન, ચિતવન અને રહેની. આ પરિવર્તન આવે તો આ તમને આજે જાગ્રત. પણ આપણે વાણી વાંચવાનો તો ટાઈમ જ નથી. ઘણા કહે છે મારા મન બીજા કે ભાઈ મેં તો પ્રતિજ્ઞા કરી છે કે રાજ્યની 5 ચોપાઈ વાંચ્યા વગર ઘરની બહાર પગ નહીં મૂકું, પણ હાથે એ પ્રતિજ્ઞા એ કરી છે કે 6ઠી તો નહીં જ વાંચું. સમજણ પડી મારી વાતની? એક વાંચો ને, એક ચોપાઈ વાંચો, કશું વધુ નહીં, પણ એકને બરાબર સમજો, એકને બરાબર દિલમાં ધારણ કરી લો કે મારો પ્રાણનાથ મને શું કહેવા માંગે છે આજે. જેને આટલું દિલમાં લઈ લીધું ને એને એક શબ્દ ચોટ લાગશે. રાજજી કે છે એક લવે તારો કારજ સરે, ભૂના એવડું કાં કેવડાવે. રાજજી કે છે એક લવે નહીં, અર્ધ લવે તારો કારજ સરે. એક શબ્દમાં તારું કામ થઈ જાય. ઘણું કેવડાવવાની જરૂર ન પડે. તેજીને અને આપણને બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી તેજીને ટકોરો અને આપણને શું પડે? નહીં ને? સમજાય છે? સમજાય તો વાહ. રાજી હો મેરી સત આત્મા તુમ આવો ઘર સત ખસમા. ચાલો આપણે એ સત્યના માર્ગે પહોંચી જઈએ, એ મારા પ્રિયતમ પાસે પહોંચી જઈએ, એ અખંડ પરમધામ પહોંચી જઈએ. અહીં બેઠા બેઠા કેમ જવાય? નજર છોડો રી જૂઠ સુપન, આવો દેખો સત વતન. નજર છોડો રી જૂઠ સુપન. આ સપના તરફની નજર બદલો. ખાલી નજર બદલવાની. કેમ બદલાય? તો આપણે આ જગતના અહંકારમાં એટલા બધા ફૂલ્યા છીએ ને. કોઈને ધનનો અહંકાર, કોઈને બલનો અહંકાર, કોઈને રૂપનો અહંકાર, કોઈને પદનો અહંકાર, કોઈને પ્રતિષ્ઠાનો અહંકાર,
ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ, અરે કોઈને મારા જેવાને જ્ઞાનનો અહંકાર, એ વળી સૌથી ભૂંડો. જ્ઞાનનો અહંકાર ને, મારા જેવો તો કોઈ જ્ઞાની નહીં, મારા જેવો કોઈ હોશિયાર નહીં, મારા જેવો કોઈ બુદ્ધિમાન નહીં, એ સૌથી મોટો અહંકાર. આ બધું સપન દ્રષ્ટિ. મારા રાજજી કે છે નજર છોડો રી જૂઠ સુપન. આ મારું છે એ છોડો. સામો લાગ્યા છીએ આપણે. જયારે હું જ નથી તો મારું ક્યાંથી આવે? સમજાય છે મારી વાત? ભાઈ મારું નામ જયંતિ. આમાં જયંતિ કોણ? આ ખોડિયું, આ બોડી, એનું નામ જયંતિ. અંદર બેઠો છે એ જયંતિ નથી. જયંતિ જયંતિનું કામ કરશે, આત્મ આત્મનું કામ કરશે. મારા પ્રાણનાથ ક્યારે એમ નથી કહેતા કે તમે નોકરી, ધંધો, રોજગાર, ખેતીવાડી બધું બંધ કરી દો અને એકલા મારા લઈને બેજો, રાજી 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 કરો, એવું નથી કહેતા. બિલકુલ તમે જે સંસારની જવાબદારીઓ છે એ જવાબદારીઓનું સારી રીતે વહન કરો. ખૂબ ધન કમાઓ, ખૂબ બાળકોને ભણાવો, ખૂબ લગ્ન કરો, સંસારની બધી જવાબદારીઓ પૂરી કરો, પણ અંદરથી સંબંધ મારી સાથે જોડી રાખો. બાહ્ય અને અંદર બે અલગ થઈ જાઓ. બાહ્ય દ્રષ્ટિ અલગ અને અંતર દ્રષ્ટિ અલગ. આ બેને વેચી નાખો. બાહ્ય દ્રષ્ટિમાં હું જયંતિ છું, અંતર દ્રષ્ટિમાં હું રાજ્યની અંગના છું, પરમધામની આત્મ છું. તો સંસારના કાર્યો કરતા કરતા પણ આપણા મૂળ સંબંધ સાથે આપણે સંબંધ જોડી શકીએ તેમ છીએ. પણ આ પ્રાપ્ત કરવાની અંદર ઈચ્છા તો થવી જોઈએ ને. જેમ ધ્યાનથી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી આ બધું ધ્યાન આપો. આપણને સંસારની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ગેલછા લાગે, માને કે આપણે કોઈ ભણવા માટે કોઈને મૂક્યા, તો જે ડિગ્રી લેવા માટે ભણવા મૂક્યા એને ગેલછા શાની લાગે? એ ડિગ્રી પ્રાપ્ત કરવાની. તો ચોટી બાંધીને ભણવા લાગી પડે. આપણને શાની ગેલછા લાગી છે? સંસારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની. તો બિલકુલ એમાં લાગી પડો. એક તો સુધારી લો. આપણે તો બાવાના બે બગડ્યા, નગરના નગાટના. કેમ? બે જોઈએ છે. રાજી કે છે બે હાથે મળે નહીં. યા દીન લો યા દુની, દોનો પાઈએ ના એક ઠોર. બે ભેગું કેમ કઈ મળે? બે બાજુ તો રખાય ને, દૂધમાં દહીંમાં બેમાં રખાય. હસવું ને લોટ ફાંકવો બે હાથે કરો તો ખરા. કાં તો હસી લો કાં તો લોટ ફાંકી લો. લક્ષ્ય શું છે એ આપણે નિર્ધારિત કરવું છે. અને એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે મારો પ્રાણનાથ આપણા માટે આ વાણી લઈને આવ્યા છે. રાજજી કે છે આ વાણીથી તમે તમારી જાતને ઓળખી લો. જબ અંતર આંખા ખુલાઈ તબ તો બાહેર કી મુંડાઈ. અંદરની આંખો ખુલે તો જગતને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. અંદરની આંખ ખુલી જાય, અંદરની નજર ખુલી જાય તો જગતને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. આ મારું છે એ ભાવ જ મટી જાય. એનો અર્થ એવો નહીં કે તમારા હાથમાંના ઉતારામાં નામ દાખલ કરવાનું, તમારા છોકરાનું જ કરવાનું. આ ઘર તમારા છોકરાને જ આપવાનું, પૈસો ટકો દાગીના દીકરાને જ આપવાના, મને નહીં આપવાના. પણ અંદરથી એક જાગૃતિ આવી જાય કે આમાં મારું કશું જ નથી. આ જ્યારે બહારની બંધ થાય તો અંદરની ઉગડે. આપણે ઉગાડવી છે કે જેમ ચાલે છે એમ બરાબર છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જેમ ચાલે છે એમ બરાબર છે કે બદલવું છે? જેમ સેમ રાઈટ હે ને? અમે જેમ છીએ ઓકે.
અમારે કોઈ ફેરફાર કરવો. સરસ, મજા કરો, મજા કરો. એકવાર એવું થયું ને, હું મારી ગાડી લઈને જતો હતો, એક દારૂડિયો બાઇક પર મારી સામે આવે, આમ ગાડી ચલાવે. ખબર પડી કે પીધેલો છે. મેં કીધું મરી ગયા, કાક મને ભટકાવશે. હું મારી ગાડી એક બાજુ પાર્ક કરીને ઉભો થઈ ગયો અને એટલામાં એક ખાડામાં પડ્યો. મને થયું કે લાય તમે બહાર કાઢું. સમજાય છે? સમજાય છે? મને એમ થયું કે બહાર કાઢું. પાસે ગયો, મેં લાય તારો હાથ. હું કામ આટલું પીવે છે ભાઈ? મને કે હેડતી નો થા. સમજાય છે? હું કઉ છું બહાર નીકળો. શું કહેશો? અમે જેમ છીએ એમ. હેડતી નો થા. આ 15 જ મિનિટ જવાનું જ છું. અમે જેમ છીએ એમ. બરાબર ને? કહી દો મને, હેડતી નો થા. આ નશો છે મારા સાથીઓ. પેલાના દારૂનો ચડેલો હતો, એ તો કલાક 2 કલાક પછી ઉતરી જાય. આપણને કયો ચડ્યો છે? અહંકારનો નશો. જીવીએ ત્યાં સુધી નહીં ઉતરે. આ ક્યારે ના ઉતરે? આ વાણી પીવે ને તો આ નશો ઉતરે. આ મારણ છે નશાનું. આ વાણી, આ અહંકાર રૂપી નશાનું મારણ છે. આ પીવે અહંકાર મટે. કેમ? કે ખબર પડી જાય કે ઓ મારું તો કોઈ અસ્તિત્વ જ નથી. આને કેટલું અસ્તિત્વ છે આપણું? આપણું કેટલું બળ ચાલે? આ જગતમાં આપણું કેટલું બળ ચાલે? કશું નહીં. તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ, એક શ્વાસ કા ભી નહીં વિશ્વાસ. રાજજી કે છે, શ્રી મહામત કહે સુનો સાથ, દેખો ખોલ બાની શ્રી પ્રાણનાથ. રાજજી કે છે, પ્રાણનાથ ની વાણી ખોલી અને જુઓ, ધનીજી લ્યાએ ધામ સે વચન. કોણ લઈ આવ્યું? સ્વયં રાજજી ધામથી આ વચનો લઈ આવ્યા. જીનસે ન્યારે ના હોયે ચરણ. એક પલ માત્ર માટે પણ આનાથી દૂર ના થશો, આનાથી વિમુખ ના થશો. મારા સાથીઓ, કરબદ્ધ પ્રાર્થના છે કે રાજ્યથી દૂર ના થશો. અનમોલ ખજાનો, અનમોલ હીરો આપણને રાજ્યએ મહેર કરીને આપ્યો છે, એનું જતન કરી લો. અને આ તો એવો સમાજ કે જેની અંદર વર્ષો પહેલા વાણી આવી. અને અહીંયા સમાચાર મળ્યા કે ગોખરવામાં કેટલા વર્ષો પહેલા બ્રહ્મવાણી અહીંયા આગળ હસ્તલિખિત સ્વરૂપ સાહેબ હતા. એમ થાય કે આવડો મોટો ખજાનો આ ગામમાં આવ્યો, અને એ ખજાનો આવે છતાં અંધકાર કેમ રહ્યો? ન રહેવો જોઈએ ને. સૂરજ ઉગે તો પ્રકાશ થાય જ. ગોખરમાં 400 વર્ષ પહેલા કે 350 વર્ષ પહેલા હસ્તલિખિત સ્વરૂપ સાહેબ આવે, અને છતાંય આપણે આ વાણીથી દૂર રહી ગયા. કેટલી મોટી કમનસીબી કહેવાય. જે ખોયું એ ગયું. આજથી જાગ્રત થઈ જાઓ, એલર્ટ થઈ જાઓ, આ વાણી સાથે લાગી જાઓ મારા સાથીઓ. આ અનમોલ ખજાનો છે, એ ખજાનાની કદર કરો. ફરી કોઈક વાર જ્યારે આવવાનો મોકો મળશે ઓર ગહેરાઈથી વાણી સમજશું. આજે આટલું જ સ્વીકાર કરો. સમય આપણને આગળ સમજાવવા માટેની મંજૂરી આપતો નથી. બોલવાનું તો 15 મિનિટ જ, છતાં અડધો કલાક, પોણો કલાક જ નાખ્યો. હે ભાઈ?